નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષિ દરરોજ પર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એવા સંકટ વિશે જેમની અસરથી માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વની ખેતી પર અસર પડી શકે છે। આ સંકટનું નામ છે અલ નીનો। મિત્રો, હાલમાં પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધી રહ્યું છે। આ સ્થિતિને હવામાન વિજ્ઞાનમાં અલ નીનો કહેવામાં આવે છે। અલ નીનોના કારણે વિશ્વભરમાં હવામાન ચક્રમાં મોટો ફેરફાર જોવા મળે છે। ભારત માટે સૌથી ચિંતાની વાત એ છે કે અલ નીનોના કારણે ચોમાસું નબળું પડી શકે છે, વરસાદ અનિયમિત થઈ શકે છે અને લાંબા સમય સુધી વરસાદ ખેંચાઈ શકે છે, જેમના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે। આ વર્ષે હવામાન નિષ્ણાતો અલ નીનોની અસરને લઈ અને ચેતવણી આપી રહ્યા છે। ખાસ કરીને ખેતી પર તેમની અસરને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, પરિસ્થિતિ એટલી ગંભીર છે એનો અંદાજો એ પરથી લગાવી શકાય કે હમણાં જ દેશમાં નીતિ આયોગની બેઠકની અંદર તમામ મુખ્યમંત્રી સાથે નરેન્દ્ર મોદી સાહેબે આ મુદ્દે ચર્ચા કરી હતી। તેમણે રાજ્યોને અપીલ કરી હતી કે પાણી સંચાલન પર વિશેષ ધ્યાન આપવામાં આવે, જળ સંરક્ષણના કામોને વધુ ગતિ આપવામાં આવે, ખેડૂતોને સમયસર માર્ગદર્શન આપવામાં આવે જેથી સંભવિત મુશ્કેલીઓનો સામનો કરી શકાય। ખેડૂત મિત્રો, જો ચોમાસાની શરૂઆતથી વરસાદ લાંબા સમય સુધી ખેંચાય તો સૌથી વધુ અસર પાક કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાકો પર પડી શકે છે। વાવેલા બીજને પૂરતું ભેજ ન મળે તો વાવણી ફરીથી કરવાની શક્યતા પણ સર્જાઈ શકે છે। જો ખેડૂતો હાલના વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે ઘણા વિસ્તારમાં હજુ પણ વાવણી લાયક વરસાદ થયો નથી। આવી સ્થિતિમાં ઉતાવળે સંપૂર્ણ વાવણી કરવાને બદલે સ્થાનિક હવામાન અને વરસાદની સ્થિતિ ધ્યાન રાખવી જોઈએ અને તે પછી જ નિર્ણય લેવો જોઈએ। ખેડૂત મિત્રો, જો દરેક અલ નીનો દર વર્ષે વર્ષે દુકાળ પડે એવું જરૂરી નથી, પરંતુ વરસાદની અનિશ્ચિતતા વધી જાય છે। એટલે આ વર્ષે સાવચેતીથી આયોજન કરવી અને હવામાનની સતત માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે। આવનારા દિવસોમાં ગુજરાતના અંદર ચોમાસાની સ્થિતિ, વરસાદની આગાહી અને ખેતી સંબંધિત દરેક સંપૂર્ણ અપડેટ અમે આપતા રહીશું। આપને જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો અને કૃષિ દરરોજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગળ આવતી ખેડૂતોની તમામ પ્રકારની મુશ્કેલી અને હવામાન ખાતાની આગાહી સાથે અમે ફરીથી મળીશું કૃષિ દરરોજ ચેનલ પર।